फ्रेंड्स केम छो હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું સ્ટુડન્ટ્સ તો આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં આપણું સ્ટાન્ડર્ડ 11 નું જે સંતુલન ચેપ્ટર હતું એમાં રાસાયણિક સંતુલન વિશે વાત કરતા હતા અને ખૂબ અગત્યના ટોપિક આપણે ગઈકાલે ડિસ્કસ કરેલા હતા ઓકે આપણે ગુલબર્ગ વાગનો નિયમ કીધેલો હતો સંતુલન અચાનકની લાક્ષણિકતા કીધેલી હતી ભૌતિક અને રાસાયણિક સંતુલનની લાક્ષણિકતા પણ કીધેલી હતી ફરી ગયા ખૂબ અગત્યના ટોપિક ઉપર જવાનું છે આજે ખાસ કરીને આપણે જે સમાન સંતુલન અને વિસમાન સંતુલન છે ઓકે એમાં ટેબલ કઈ રીતે બનાવવું તમને ખ્યાલ હશે સંતુલન વાળા જે ન્યુમેરિકલ આવે છે રાસાયણિક સંતુલનના જે દાખલાઓ કે નાના એમસીક્યુ ટાઈપ એમાં ઘણીવાર ટેબલ બનાવવું પડે છે તો એ ટેબલ બનાવીને કઈ રીતે કેસી કેપી શોધી શકાય એના ઉપર આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગાઈસ ઓકે કે આપણું જે રાસાયણિક સંતુલન છે રાસાયણિક સંતુલનને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ ગાઈસ રાસાયણિક સંતુલનને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ એક આપણે કહીએ છીએ સમાન સંતુલન એક કયું કહીએ છીએ સમાન સંતુલન અને એક આપણે કહીએ છીએ ગાઈસ વિષમાન સંતુલન વિષમાન સંતુલન એક સમાન સંતુલન છે એક વિષમાન સંતુલન સમાન હોમોજીનિયસ ઇક્વિલિબ્રિયમ હેટરોજીનિયસ ઇક્વિલિબ્રિયમ સમાન સંતુલન ખાલી કન્સેપ્ટ વાઇઝ વાત કરીશું અત્યારે આમાં સમાન સંતુલન કોને કહીએ છીએ કે જ્યારે દરેક પ્રક્રિયક અને નિપજ ની અવસ્થા કેવી હોય સરખી હોય ઓકે તો પ્રક્રિયક અને નિપજની અવસ્થા સરખી હોય અને એવી પ્રક્રિયામાં જો સંતુલન સ્થપાય તો આપણે શું કહીશું સમાન સંતુલન જેમ કે આપણે એક્ઝામ્પલ આપી દઈએ કે સપોઝ મારી પાસે કોઈ પ્રક્રિયક A છે ઓકે સપોઝ એ ગેસિયસ ફોર્મમાં છે બીજો કોઈ પ્રક્રિયક B છે માની લો એ પણ ગેસિયસ અવસ્થામાં છે અને નિપજ મળે છે એ પણ ગેસિયસ અવસ્થામાં તો દરેક પ્રક્રિયક અને નિપજ વાયુ અવસ્થામાં છે બધાની કલા અવસ્થા કેવી છે સરખી છે તો જે સંતુલન સ્થપાય સમાન સંતુલન કહેશું ઓકે સપોઝ હું તમને કહી દઉં કે ભાઈ C12H22O11 સુક્રોઝ આપને ખબર છે એના જલીય નામ તો એનું જ્યારે આપણે સંતુલન કહીએ ઓકે એસિડિક મીડિયમમાં નો ડાઉટ એસિડ કેટાલિસ્ટ હોય તો H+ પણ શું હોય છે જનરલી aqueous હોય છે તો જે C6H12O6 બનશે ઓકે એ પણ aqueous છે ગ્લુકોઝ C6H12O6 હશે ઓકે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે આપણને ખ્યાલ છે તો તમે જોઈ શકો છો આ એવું સંતુલન છે કે જેમાં દરેક પ્રક્રિયક અને નિપજની અવસ્થા કેવી છે સમાન છે તો આ સંતુલનને આપણે શું કહીશું સમાન સંતુલન તો શોર્ટ એન્ડ સિમ્પલ જો આપણે વાત કરવી હોય તો સાદી ભાષામાં લખીએ તો દરેક પ્રક્રિયક અને દરેક નિપજોની અવસ્થા કેવી હોય સમાન ઓકે અવસ્થા કેવી હશે ગાઈસ સમાન હોય તો એવા સંતુલનને આપણે સમાન સંતુલન કહીએ છીએ તો ઓબ્વિયસલી જે વિસમાન સંતુલન કોને કહીશું કે કોઈ પણ એક પણ પ્રક્રિયક કે એક પણ નિપજ તેની અવસ્થા અન્ય પ્રક્રિયક કે નિપજ કરતા અલગ હોય એક પણ પ્રક્રિયક કે નિપજની અવસ્થા બદલાય સપોઝ વિસમાન સંતુલનનું જો ગાઈસ ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીએ અહીંયા વિસમાન સંતુલન કે માની લો આ રીતનું કોઈ છે ઓકે કે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ રિવર્સિબલી gives calcium oxide solid plus carbon dioxide gas તો તમે જોવો ગાઈસ સોલિડ પણ અહીંયા ગેસ છે તો જો એક નિપજની અવસ્થા બદલાઈ જાય છે કોઈ પણ પ્રક્રિયા ગમે એટલા પ્રક્રિયક હોય ગમે એટલા નિપજ હોય આપેલા બધા જ પ્રક્રિયક કે નિપજ પૈકી કોઈ એકની પણ જો અવસ્થા બદલાઈ જાય ગાઈસ તો એને આપણે શું કહીશું વિસમાન સંતુલન કહીશું ક્લિયર તમે જોઈ શકો છો આ કાર્બન ડાયોક્સાઇડની અવસ્થા કેવી છે અલગ પડી જાય છે તો આને આપણે કહીએ છીએ વિસમાન સંતુલન ક્લિયર એવી રીતે ગાઈસ જો આપણે એમોનિયમ કાર્બામેટની વાત કરી લઈએ એમોનિયમ કાર્બામેટ આપણે આ રીતે લખીએ છીએ ઓકે તો NH2COONH4 તો એમોનિયમ કાર્બામેટ સોલિડ અવસ્થામાં છે ઘન અવસ્થામાં તો એના વિઘટનથી 2 મોલ એમોનિયા ગેસ અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનશે તો ફરી જોઈ શકો છો નિપજ અહીંયા વાયુ અવસ્થામાં છે પ્રક્રિયક આપણો ઘન અવસ્થામાં છે ઓકે તો આને પણ કેવું કહીશું વિસમાન સંતુલન તો ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે ગાઈસ તો એની ડેફિનેશન જો મારે કહેવી તો હું એવું કહી શકું કે જો ઓકે આપેલા દરેક પ્રક્રિયક
ઓકે, અથવા તો આપેલા બધા જ પ્રક્રિયકો કે નિપજોમાંથી જો એક પણ પદાર્થની, ચાહે પછી પ્રક્રિયક સ્વરૂપનો પદાર્થ હોય કે નિપજ સ્વરૂપનો પદાર્થ હોય, એક પણ પદાર્થની અવસ્થા અન્ય પદાર્થ કરતા અલગ હોય, અન્ય પદાર્થ કરતા કેવી હોય ગાઈસ, અલગ હોય, તો એને આપણે શું કહીએ છીએ, વિસમાન સંતુલન કહે છે. પણ ગાઈસ વિસમાન સંતુલન વિશે જો હું કહેવા જાઉં છું, ખાસ ફોકસ કરજો. આપણે જ્યારે પણ ન્યુમેરિકલ કે એમસીક્યુ કરતા હોઈએ ગાઈસ, ત્યારે ઓકે, જે શુદ્ધ સોલિડ મીન્સ કે માનો કે કોઈ પદાર્થ A છે એ શુદ્ધ સોલિડ ઘન અવસ્થામાં આપેલો છે, અથવા માની લો કોઈ પદાર્થ A છે એ શુદ્ધ લિક્વિડ L સ્વરૂપે આપેલો છે, તો મગજમાં ફિટ કરી દો, સમીકરણમાં જેટલા પણ શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ હોય એને આપણે ક્યારેય ગણતરીમાં લેશું નહીં. શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડને ગણતરીમાં નહીં લે. શા માટે નહીં લઈએ ગાઈસ? કારણ કે શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ છે એની સાંદ્રતા તરીકે, જે રીતે વાયુ પદાર્થની સાંદ્રતા તરીકે તેનું દબાણ લેવાય, એ જ રીતે ગાઈસ શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ હોય તો એની સાંદ્રતા તરીકે કોને લેવામાં આવે છે? ઘનતાને લેવામાં આવે છે. કોને? ઘનતા. અને આપણે શીખી ગયા છે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે તાપમાન, દબાણ જેવા પરિબળો અચળ બનશે, તો અચળ તાપમાને ઘનતા કેવી હોય? અચળ હોય. કે ભાઈ અચળ તાપમાને ઘનતા કેવી બને છે? અચળ. એનો મતલબ એ લોકોની સાંદ્રતામાં કોઈ ખાસ ફેર પડતો જ નથી એવું આપણે કહી શકીએ. એવું પણ કહી શકાય અલ્ટિમેટલી કે એ લોકો પ્રક્રિયામાં ભાગ નથી લેતા. ભાગ લે છે નો ડાઉટ, પણ સાંદ્રતા બદલાતી નથી, અચળ રહે છે, એટલે આપણે કહી શકીએ કે પ્રક્રિયામાં ભાગ લેતા નહીં. તો કહેવાનો મતલબ જ્યારે પણ આપણા સમીકરણમાં શુદ્ધ સોલિડ S લખેલો હશે કે શુદ્ધ લિક્વિડ L લખેલો હશે તો એને સંતુલન, ઓકે, અને આપણું ટેબલ બનાવવા માટે અથવા સંતુલન અચળાંકની ગણતરી માટે ધ્યાનમાં લેશું નહીં. કોને ધ્યાનમાં લેશું? તો કે જો કોઈ પ્રક્રિયક છે ગાઈસ કે માની લો એ aqueous લખેલું હોય, aqueous, અથવા તો માની લો કોઈ પણ પ્રક્રિયક કે નિપજ એ ગેસ લખેલું હોય, તો એ aqueous કે એ ગેસ લખેલો હોય તો એની સાંદ્રતાઓને જ આપણે ગણતરીમાં ધ્યાન લેશું ગાઈસ. તો વિસમાન સંતુલનમાં મગજમાં ફિટ કરી દો ગાઈસ. શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ સમીકરણમાં છે, ગણતરીમાં ધ્યાનમાં નહીં લઈએ. aqueous કે ગેસ હશે ધ્યાનમાં લેશું. ક્લિયર? આમાં એટલા કન્સેપ્ટ યાદ રાખો. તો ઇમ્પોર્ટન્ટ શું છે? આવે ઇમ્પોર્ટન્ટ છે કઈ રીતે ટેબલ બનાવ. તો સૌથી પહેલા આપણે સમજીશું સમાન સંતુલન માટે. ઓકે, સમાન સંતુલન માટે એક બે એક્ઝામ્પલ સમજીએ. ટેબલ બનાવતા પરફેક્ટ આવડવું જોઈએ. જો તમારું ટેબલ સાચું બની ગયું એમસીક્યુ કે ન્યુમેરિકલમાં તો 100% તમારો આન્સર પણ કેવો આવશે? સાચો જ આવશે, પરફેક્ટ આવશે. ક્લિયર? ઓકે, ચાલો તો સૌથી પહેલા હું સમાન સંતુલન માટે વાત કરીશ કે સમાન સંતુલનમાં આપણે ટેબલ કઈ રીતે બનાવીશું. માનો કોઈ એક પ્રક્રિયાની વાત કરી દઈએ શરૂઆતમાં કે મારી પાસે કદાચ PCl5 છે એવું માની લઈએ. PCl5 ઓકે, ગેસિયસ ફોર્મમાં છે અને માની લો સંતુલન છે, તો એનું વિઘટન થાય PCl3 ગેસ અને Cl2 ગેસ આવું બને છે. બે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરીશું શરૂઆતના મોલ. તો ધારી લઈએ ભાઈ કે PCl5 શરૂઆતમાં પ્રક્રિયાની શરૂઆત કરી 1 મોલ છે, ત્યારે આ કેટલા છે? 0 મોલ છે. માનો સંતુલન સ્થપાવા જાય છે ત્યારે આના x મોલ વપરાઈ ગયા, તો સંતુલને મોલ આપણે કહીએ. તો સંતુલને મોલ, તો માની લો આપણે x મોલ વપરાઈ જાય છે એવું કહીએ, તો અહીંયા કેટલા બનશે? x મોલ શું થઈ જશે? બની જશે. આ 1 મોલ વપરાય છે તો 1 મોલ બનશે, બંને સ્ટોઇકિયોમેટ્રી 1 જેમ 1 જેમ 1 છે. x મોલ વપરાણા તો xx બનશે. તો સંતુલને કુલ મોલ ગણી લઈએ. ચાલો સંતુલને કુલ મોલ, તો સંતુલનના કુલ મોલ, અને જો બધા ગેસિયસ છે ગણતરીમાં લેશું તો બધાના મોલનો સરવાળો, તો 1 - x + x + x, તો એક x શું થઈ જશે? નીકળી જશે. તો ઓલ ઓવર કુલ મોલ કેટલા વધ્યા? 1 + x. જોજો જે ટેબલ સાચું બનશે તો ગમે એવો રાસાયણિક સંતુલનનો ન્યુમેરિકલ એમસીક્યુ હશે સોલ્વ કરી શકશો. ક્લિયર?
ચાલો સંતુલને કુલ મોલ મળી ગયા. હવે માની લો તમને દાખલામાં કેસી કદાચ પૂછેલો હોય, કેસી, તો કેસી માટે મોલર સાંદ્રતા જોઈએ, તો અહીંયા હું લખી દઉં છું મોલર સાંદ્રતા. ઓકે, મોલર સાંદ્રતા મોલ પર લિટરમાં આપણે કહીએ છીએ ગાઈસ. ઓકે, તો સીધી વસ્તુ છે સંતુલને મોલ 1 - x અને રકમમાં જે પણ કદ આપેલું હોય તે, માની લો કદ ન એક હોય તો ડાયરેક્ટ મોલનો ગુણોત્તર લઈ લેશું. ઓકે, તો અહીંયા પણ શું થઈ જશે x/v, અહીંયા પણ શું થઈ જશે x/v. સંતુલન મોલર સાંદ્રતા. હવે માની લો કે એમાં મારે આ પ્રક્રિયા માટે કેસી શોધવો છે, તો ગઈકાલે આપણે શીખેલા છે મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં, તો કેસી શું કહી શકાય આપણે કે PCl3 concentration of Cl2 upon શું થશે concentration of PCl5. ઓકે, તો બસ ત્રણેયની સંતુલન સાંદ્રતા મળી ગઈ. આ બંનેનો ગુણાકાર છેદમાં મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. પણ માની લો તમને કેપી પૂછેલું હોય, તો કેપી માટે આપણે દરેક ઘટકના આંશિક દબાણ ગણવા પડે, અથવા કેસી મળી ગયું હોય તો કેસી પરથી કેપી શોધી શકાય. પણ માની લો કેસી નથી મળ્યું આપણને અને કેપી શોધવું છે, તો દરેક ઘટકના આંશિક દબાણ ગણવા પડે. અને આપણે એવું પણ શીખેલા છે કે કોઈ પણ ઘટકનું આંશિક દબાણ એ તેના મોલ અંશ અને કુલ દબાણના ગુણાકાર જેટલું. તો એવા કિસ્સામાં તમને રકમમાં કુલ દબાણ આપી દીધેલું હોય, તો પહેલા મોલ અંશ શોધવા પડે. મોલ અંશ એટલે જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો સીધી વસ્તુ છે, આપણને જે તે ઘટકના મોલ મળી ગયા છે અને કુલ મોલ મળી ગયા છે, તો આપણે દરેક ઘટકના પહેલા હવે શું શોધી નાખીશું, મોલ અંશ ગણી નાખીશું. તો આના મોલ કેટલા થઈ ગયા હવે 1 - x છેદમાં કુલ મોલ કેટલા 1 + x. ફરી પાછું સંતુલન આના મોલ x કુલ મોલ કેટલા 1 + x. સંતુલન મોલ x કુલ મોલ કેટલા 1 + x. મોલસ મળી ગયા. અને હવે જો દરેકે દરેકના આંશિક દબાણ ગણી લઈએ, તો મોલસ ગુણ્યા કુલ દબાણ, તો આના મોલસ એમને 1 - x 1 + x. અને માની લો કુલ દબાણ તમને p આપેલું છે, તો ફરી પાછું x/1 + x કુલ દબાણ p, ફરી પાછું x/1 + x કુલ દબાણ p. તમે જો ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આ આપણને આંશિક દબાણ મળી ગયા. હવે કેપી મારે શોધવું છે, તો કેપી નું સૂત્ર શું લખીશું ભાઈ કે પ્રેશર ઓફ PCl3 into pressure of Cl2 upon pressure of PCl5. અને દરેકે દરેકના આંશિક પ્રેશર આંશિક દબાણ, તો દરેકના આંશિક દબાણ મળી ગયા છે. તો સંતુલને કેટલા મોલ વપરાય છે x તમને આપી દીધેલું હોય, દબાણ આપી દીધું, તો તમારે ખાલી x અને p ની શું કરવાની છે, ગણતરી કરવાની છે, કિંમત મૂકવાની. અને એવી કેલ્ક્યુલેશન હશે કે જેથી તમે એમસીક્યુ માં ઈઝીલી ગણતરી કરી શકો. કોઈ એવા મોટા કે વિચિત્ર આંકડાઓ ન આપે, ઓકે, નહીતર તો એ એમસીક્યુ માટે બહુ મોટો દાખલો થઈ જાય એમસીક્યુ ને બદલે. ઓકે, તો ઓલ ઓવર બેઝિકલી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ટેબલ બનાવે. જેમ કે હજુ એક સમાન સંતુલનનું ગાઈસ તમને ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું. ઓકે, તો સમાન સંતુલનનું હજુ એક ઉદાહરણ સપોઝ આપણે હેબર પ્રોસેસ લઈ લઈએ. ચાલો, તો હેબર પ્રોસેસમાં આપણને ખ્યાલ છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ, it reversibly શું આવશે ગાઈસ 2NH3 ગેસ. ચાલો, શું કીધું? સૌથી પહેલા શરૂઆતના મોલ, માની લો આનો શરૂઆતનો મોલ 1 છે, આના મોલ 3 છે, ત્યારે આ 0. ગમે એટલા આપી શકે ને રકમમાં શરૂઆતના મોલ. બની શકે તમને શરૂઆતમાં N2H2 ના સરખા મોલ પણ આપી શકે. તમને રકમમાં કેટલા આપે છે એ પ્રમાણે સોલ્વ કરવાનું. ક્લિયર? ચાલો, સંતુલન મોલ કહીએ, માનો આનો x મોલ વપરાઈ ગયો. ઓકે, સંતુલન મોલ આનો x મોલ વપરાઈ ગયો. હવે તમે સમજો, આના 1 મોલ વપરાય ત્યારે આને 3 મોલ વપરાય છે, તો આનો x વપરાણો, તો આના કેટલા વપરાશે 3x. તો શરૂઆતના 3 હતા અને એમાંથી 3x વપરાઈ ગયા. આનો 1 મોલ વપરાય છે ત્યારે આના 2 મોલ બને છે, તો x વપરાણો, તો આના કેટલા મોલ બનશે 2x. ઓકે, સંતુલન કુલ મોલ કરીએ તો ફરી પાછો બધાનો સરવાળો, તો સંતુલન કુલ મોલ, તો બધાનો શું થશે ગાઈસ સરવાળો થશે. અને સરવાળો કરશો તો તમે જોઈ શકો છો 3 ને 1 4 -3x અને -x 4x માંથી 2 ગયા, તો -2x બચશે. નો ડાઉટ, હજી સરળતા ખાતર તમે એવું કહી શકો 2 કોમન કાઢી નાખો તો 2 - x. અહીંયા પણ તમે 3 કોમન કાઢી શકો છો. ઓકે, મોલર સાંદ્રતા કહીએ તો સીધી વસ્તુ છે, સંતુલને જે મોલ મળી ગયા છે ભાગ્યા કદ કરી દો. અહીંયા સંતુલને જે મોલ મળી ગયા છે ભાગ્યા કદ કરી દો. અહીંયા પણ સંતુલને મોલ મળી ગયા છે ભાગ્યા કદ. એટલે તમે કેસી શોધી શકશો.
મોલન્સ કહીએ તો જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, તો જે તે ઘટકના મોલમાં કહીએ તો 1 - x છે છેદમાં કુલ મોલ 2 કૌંસમાં 2 - x, અહીંયા કહીએ તો 3 કૌંસમાં 1 - x માં 3 કોમન કાઢી નાખો છેદમાં કુલ મોલ કેટલા છે 2 કૌંસમાં 2 - x, અને અહીંયા કહીએ તો 2, જો 2 ના છેદમાં 2 કેન્સલ થઈ જશે તો ડાયરેક્ટ શું વધશે x ના છેદમાં 2 - x, અને આંશિક દબાણ માટે દરેકને આપણે p વડે ગુણાકાર કરી દઈએ તો 1 - x 2 2 - x into p 3 1 - x 2 2 - x into p અને x into p 2 - x, તો જો દરેકના આંશિક દબાણ મળી ગયા. હવે આપણે કહીએ કે કેપી કોઈ પણ શોધી શકીએ. ગાઈસ ઘણી વખત શું બને છે જ્યારે ગણતરી મોટી થવાની હોય તો રકમમાં ઓલરેડી હિન્ટ આપી દે છે કે માની લો સંતુલનને જે મોલ વપરાય છે અથવા તો અહીંયા વિયોજન અંશ પણ આવી શકે. આપણે જે વિયોજન અંશની વાત કરવાની બાકી છે એટલે અત્યારે મેં ડિસ્કસ નથી કર્યું. ઓકે, તમને વિયોજન અંશ ઘણીવાર એવું પૂછે કે 1 ની સાપેક્ષમાં વિયોજન અંશનું મૂલ્ય ખૂબ ઓછું છે તો ઘણીવાર શું થઈ જશે આવા 1 ની સાપેક્ષે x નું મૂલ્ય ઓછું હોય તો આવા પદને આપણે શું કરી શકીએ અવગણી શકીએ તો પણ ગણતરી ઈઝી થઈ જાય. તો આ મેં કોના ટેબલ બનાવતા શીખવું છે તમને સમાન સંતુલન. આ રીતે હજુ એકાદ કે બે ઉદાહરણ આપી દઈએ વિસમાન સંતુલનના. ગાઈસ વિસમાન સંતુલનમાં તમે જો જૂના પેપર સોલ્વ કરેલા હોય તો એમોનિયમ કાર્બામેટ માટેનું સમીકરણ Kp અને P વચ્ચેનો સંબંધ પૂછાઈ ગયેલો છે. આપણે ચાલો એની જ વાત કરી દઈએ, એ જ તારવીને બતાવી. ચાલો વિસમાન સંતુલનમાં આપણે વાત કરીશું. ઓકે, ચાલો વિસમાન સંતુલન માટે આ જ સ્ટેપમાં કોઈ સ્ટેપ અલગ નહીં, પણ મેં કીધું ને વિસમાન સંતુલનમાં ધ્યાન શું રાખવાનું છે ગાઈસ? વિસમાન સંતુલનમાં ધ્યાન એવું રાખવાનું છે કે શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ આપણે ધ્યાનમાં લેવાના નથી. શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડને આપણે ધ્યાનમાં નહીં લઈએ ગાઈસ, ખાલી એક્વિયસ અને ગેસ હશે એને ધ્યાનમાં લઈશું. કે સપોઝ આપણે વાત કરી દઈએ એમોનિયમ કાર્બામેટની, તો આપણે સમીકરણ લખેલું છે એમોનિયમ કાર્બામેટ NH2COO NH4 સોલિડ, એનું જ્યારે વિઘટન થશે તો 2 મોલ ઓફ એમોનિયા ગેસ પ્લસ CO2 ગેસ આવું બનશે. ચાલો માની લો આના શરૂઆતના મોલ 1 છે એટલે આ કેટલા આવશે 0 0 0 0 મોલ. જો ધ્યાન આપજો સંતુલને માની લો તમને એવું કહી દીધું છે આ x મોલ વપરાઈ જાય છે, હવે 1 મોલ વિઘટન પામે ત્યારે 2 મોલ બને છે એટલે આ કેટલા આવશે 2x અને આ કેટલા આવશે x. પણ હવે જો હવે એક પણ ની ગણતરી માટે આપણે સોલિડ ને ધ્યાનમાં નહીં લઈએ. આ તો શરૂઆતના મોલ પરથી ગણતરી થાય એટલે આ લીધું, પણ હવે એક પણ ગણતરી માટે આપણે કીધું શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ ને ધ્યાનમાં લેવાનો નહીં. ઓકે, હવે ડાયરેક્ટ ગણતરી આટલાની થાય તો કુલ મોલ હું ખાલી આટલાના જ કહીશ 2x x એટલે કુલ મોલ કેટલા થાય 3x થાય. તો જો મારા મોલર સાંદ્રતા ગણવી હોય તો 2x મોલ તો છે જ, કદ v તમને આપેલું હોય સેમ ટુ સેમ, કદ મોલ x તો છે જ, કદ તમને v આપેલું હોય ગાઈસ. ક્લિયર? મોલન્સ કહી દઈએ તો કે જો પહેલા મોલર સાંદ્રતા મળી ગઈ તો કેસી મળી જાય. હવે મોલન્સ કહી દઈએ તો મોલન્સ એટલે જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, તો જે તે ઘટકના મોલ આના 2x છેદમાં 3x x x ઉડી જાય તો અહીંયા મોલ કેટલા બચ્યા 2/3. અહીંયા જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ x x ઉડી જાય તો અહીંયા કેટલા બચશે 1/3 મોલન્સ. અને આંશિક દબાણ કહીએ તો માની લો મોલન્સ આટલું છે ઇન્ટુ કુલ દબાણ p, 1/3 આંશિક દબાણ p, સોરી કુલ દબાણ p. તો આ બંને ઘટકના આંશિક દબાણ મળી ગયા. હવે Kp અને P વચ્ચેનો સંબંધ પૂછેલો હતો ક્વેશ્ચનમાં, તો Kp નું સમીકરણ શું થશે કે પ્રેશર ઓફ એમોનિયા, અને એમોનિયાનો 2 છે તો એમોનિયાનો સ્ક્વેર ઇન્ટુ શું થશે પ્રેશર ઓફ CO2. ઓકે, છેદમાં નહીં આવે, સોલિડ તો આપણે ના પાડી દીધી છે, તો Kp ના Kp તો પ્રેશર ઓફ એમોનિયા એટલે ઓબ્વિયસલી છે 2/3 into p સ્ક્વેર, પ્રેશર ઓફ CO2 1/3 into p. તો Kp કેટલું થશે ગાઈસ 2 નો વર્ગ 4, p સ્ક્વેર અને p એટલે 4p ક્યુબ. ઓકે, 3 નો વર્ગ 9, 13 27. તો જો ગાઈસ આ MCQ. ઓકે, ખાલી આ રિલેશન કયો રિલેશન સાચો છે એમોનિયમ કાર્બોનેટના વિઘટન માટે
Kp અને દબાણ વચ્ચેનો સંબંધ આ રીતનો મળશે ગાઈસ. 2 નો વર્ગ 4 થઈ ગયો, pq 9 તો બરાબર છે. તો ઓલ ઓવર ગાઈસ સમાન સંતુલન હોય વિસમાન સંતુલન હોય આ રીતે ટેબલ તારવી શકાય. ટેબલ સાચું બનશે તો MCQ નો આન્સર ઓટોમેટિક પરફેક્ટ આવશે ગાઈસ. ક્લિયર? ચાલો તો આ જે દરેક વાત હતી તે રાસાયણિક સંતુલનના જે પ્રકાર હતું આપણું કે સમાન સંતુલન અને વિસમાન સંતુલન એના વિશેની વાત હતી. સમાન સંતુલન અને વિસમાન સંતુલન. હવે જે વાત કરવાની છે ગાઈસ તે આયનીકરણ અંશ અથવા જેને આપણે વિયોજન અંશ કહીએ છીએ. ઓકે, તો આયનીકરણ અંશ વિયોજન અંશ તો સીધી વસ્તુ છે. આપેલા કુલ મોલ અથવા તો કેટલા પણ અણુઓ છે એ આપેલા અણુ કે કુલ મોલમાંથી કેટલા અણુનું વિઘટન થાય છે. ઓકે, તો એને આપણે જનરલી આયનીકરણ અંશ અથવા તો વિયોજન અંશ કહીએ છીએ. તો શું કહીએ છીએ જો. ઓકે, આપણે વાત કરીએ છીએ વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ પણ કહેવાય જેને આલ્ફા વડે દર્શાવે છે. તો ઓલ ઓવર શું કહે છે કે આપેલા કુલ મોલ અથવા તો કુલ અણુઓ પૈકી વિયોજન પામતા મોલ અથવા તો અણુઓની સંખ્યા. વિયોજન પામતા મોલ અથવા તો અણુઓની સંખ્યા કે આપેલા કુલ મોલ અથવા અણુઓમાંથી જે વિયોજન પામતા મોલ અથવા તો અણુઓની સંખ્યા એને આપણે કહીએ છીએ વિયોજન અંશ. તો જનરલી આપણે આલ્ફા નું સૂત્ર લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓકે વિયોજન પામતા અણુઓની સંખ્યા, વિયોજન પામતા મોલ અથવા અણુઓની સંખ્યા જે પણ સંદર્ભમાં રકમમાં આપેલી હોય છેદમાં આપણે શું કહી શકીએ ગાઈસ ઓકે આપેલા કુલ અણુઓની સંખ્યા. આપેલા કુલ અણુઓની સંખ્યા. ઓકે, એક આ રીતે તારી શકીએ. પણ ગાઈસ વિયોજન અંશમાં તમને જે ખાસ કામ લાગવાનું છે એક સંબંધ જે એનસીઈઆરટી માં નથી ઓકે પણ એ સૂત્ર આપણને કામનું છે. તો જો આ સૂત્ર એનસીઈઆરટી માં નથી તો તારવીને બતાવીશું. ઓકે, બહુ સિમ્પલ છે, મેથેમેટિકલ સ્ટેપ છે, ફટાફટ થઈ જશે એટલા માટે તારવીશું ગાઈસ. તો આપણે એવું ટાઇટલ આપી શકીએ કે વિયોજન અંશ આલ્ફા અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ. બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ ગાઈસ આ સૂત્ર જે લખવા જઈ રહ્યા છે તારવા જઈ રહ્યા છે એ આપણને એમસીક્યુ સોલ્વ કરવા માટે ઘણું કામ લાગવાનું છે. ક્લિયર? તો શું કહીએ છીએ ચાલો વિયોજન અંશ અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ. ફરી માની લઈએ કોઈ આપણું વિઘટનનું સમીકરણ કદાચ ધારી લઈએ કે PCl5 gas it reversibly gives PCl3 gas plus Cl gas. માની લો આ રીતનું આપણું સમીકરણ છે. ઓકે, હવે શું કરીએ કે ફરીથી માનો શરૂઆતના મોલ 1 છે ત્યારે આના કેટલા થશે 0 0. ચલો માનો એનો વિયોજન અંશ આલ્ફા એટલે 1 માંથી આલ્ફા મોલનું આયનીકરણ થયું છે. ઓકે, આલ્ફા આયનીકરણ અંશ છે એટલે ટોટલ માંથી વિયોજન થઈ ગયું છે 1 ના આલ્ફા. અહીં શરૂઆતની સાંદ્રતા C હોય તો એમાં C - C આલ્ફા કરવું પડે કે આપેલી સાંદ્રતાના આલ્ફા એમ. ઓકે, તો અહીંયા કેટલા બનશે આલ્ફા આલ્ફા. તો શરૂઆતના મોલ સંતુલન મોલ તો સંતુલન કુલ મોલ જો એવું લાગે તો લખીએ. ઓકે, શરૂઆતના મોલ અહીંયા આપણે લખી દીધા છે, અહીંયા આપણે સંતુલન મોલ કહી દઈએ. તો સંતુલન કુલ મોલ ની આપણે વાત કરીએ. સંતુલન કુલ મોલ તો બધાનો સરવાળો કરીશું તો 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા તો 1 પ્લસ આલ્ફા થયું. જોજો ધ્યાન આપજો. હવે માની લો કે હજી પ્રક્રિયાની શરૂઆત નથી કરી. શરૂઆતમાં ટૂંકમાં વિયોજન થયું એની પહેલા શરૂઆતમાં આપણે ધારી લઈએ કે ધારો કે શરૂઆતમાં જે PCl5 ગેસ છે એનો 1 મોલ છે એ 1 મોલ PCl5 નું કદ અથવા 1 મોલ નું કદ આપણે ડાયરેક્ટ કહી દઈએ 2 લિટર છે એવું માની લો 2 લિટર છે.
તો જો શરૂઆતનું 1 મોલનું કદ હોય તો સંતુલને તો આપણી પાસે ટોટલ મોલ કેટલા છે 1 + આલ્ફા. તો 1 મોલનું કદ 20 લિટર હોય તો ઓબ્વિયસલી છે કે ધેરફોર તો સંતુલને શું કહેશું? સંતુલને 1 + આલ્ફા મોલનું કદ કેટલું થઈ જશે? 1 + આલ્ફા * 20 લિટર. સીધી વસ્તુ છે 1 મોલનું 20 તો આટલાનો. ઓકે, એ જ રીતે ગાઈસ જો શરૂઆતમાં આપણે ઘનતા કહી દઈએ. ઓકે, જો શરૂઆતમાં બાષ્પ ઘનતા કહીએ, શરૂઆતમાં બાષ્પ ઘનતા એને આપણે કેપિટલ ડી કહીએ. હવે ગાઈસ શરૂઆતમાં કહો અથવા સૈદ્ધાંતિક કહો, વિયોજન પહેલા હજી પ્રક્રિયા સ્ટાર્ટ નથી થઈ, શરૂઆતનો મતલબ. તો આને શરૂઆતની બાષ્પ ઘનતા કહો અથવા સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા કહો, તો એ આપણે ડી કહે છે. આપણે કહીએ ઘનતા છે તે કદને શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો શરૂઆતનું કદ v ને વ્યસ્ત પ્રમાણમાં. તો સેમ ટુ સેમ વિયોજન બાદ, ઓકે, વિયોજન બાદ બાષ્પ ઘનતા એને આપણે પ્રાયોગિક બાષ્પ ઘનતા માનું સ્મોલ ડી વડે દર્શાવીએ. કે ભાઈ પ્રયોગ ચાલુ થઈ ગયો, વિયોજન થઈ ગયું. ઓકે, તો વિયોજન બાદ તો આને પ્રાયોગિક ઘનતા કહેશું, આને સૈદ્ધાંતિક ઘનતા કહેશું. ઓકે, તો એનું આપણે શું લખીશું? 1/1 + આલ્ફા v કુલ કદ, ઘનતા કદ ને વ્યસ્ત પ્રમાણ. તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો સિમ્પલ લોજિક છે ગાઈસ કે કેપિટલ D upon small d is equal to, ઓકે, 1/v કહેશું all over 1/1 + આલ્ફા v, 1 + આલ્ફા v. તો તમે જોઈ શકો છો ગાઈસ v કેન્સલ, છેદનો છેદ અંશમાં તો ડાયરેક્ટ 1 + આવ્યું આલ્ફા. તો જો આલ્ફા ને આપણે કરતા બનાવી દેશું ગાઈસ તો ઓબ્વિયસલી છે કેપિટલ D સ્મોલ d -1, તો અલ્ટીમેટલી આલ્ફા = d - સ્મોલ d upon d. તો આપેલા સમીકરણ માટે બાષ્પ ઘનતા અને વિયોજન અંશ વચ્ચેનો સંબંધ આવો થશે. આપેલા સમીકરણ માટે જો કોમન કોઈ પણ માટે લખવું હોય, કોઈ પણ માટે, તો આ રીતે લખાય કે આલ્ફા = કેપિટલ D સ્મોલ d n -1. કોઈ પણ પ્રક્રિયા માટે બાષ્પ ઘનતા અને વિયોજન અંશ વચ્ચેનો સંબંધ આ છે. તો જ્યાં n શું છે ગાઈસ? જો સૌથી પહેલા કેપિટલ D આપણે એવું કહી દીધું ગાઈસ સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા છે. શું છે ભાઈ? સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા. અને આપણને ખબર છે સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા, તો સૈદ્ધાંતિક માટે હું અણુભારને t કહીએ, થિયોરેટિકલ તો mt/2 લખાય, કારણ કે અણુભાર એટલે બાષ્પ ઘનતા ગુણ્યા 2 હોય. તો મેં બજે જો બાષ્પ ઘનતાને કરતા બનાવતો mt/2. એવી રીતે જો સ્મોલ d કહીએ તો એને આપણે વિયોજન બાદની એટલે કે પ્રાયોગિક બાષ્પ ઘનતા કહીએ. સૈદ્ધાંતિક એટલે વિયોજન એટલે તો પ્રાયોગિક માટે mo ઓબ્ઝર્વડ, પ્રાયોગિક અણુભાર ભાગ્યા 2. ઓકે, n શું છે ગાઈસ? n તો કે 1 મોલ પ્રક્રિયકમાંથી, ધ્યાન આપજો, 1 મોલ પ્રક્રિયકમાંથી મળતી નિપજોના મોલ છે. નિપજોના મોલ, 1 મોલ પ્રક્રિયકમાંથી મળતી નિપજના મોલ છે. તમે જો અહીંયા n - 1 કઈ આવ્યું નથી, n - 1. તો તમે શું કેમ ન જો 1 મોલ પ્રક્રિયક છે એમાંથી નિપજના કેટલા મોલ મળે છે? 1 + 1 2. તો 2 - 1 એટલે 1 જ આવે, એટલે અહીંયા કઈ આવ્યું નથી. તો n એટલે 1 મોલ પ્રક્રિયક. અહીંયા શરૂઆતના 2 મોલ માંથી હોય તો 2 મોલ માંથી આટલા નિપજના મોલ, તો 1 માંથી કેટલા? તો 1 માંથી કન્વર્ટ કરી દેવાનું કે 2 માંથી માનો 5 છે તો 1 માંથી કેટલા? 2.5. તો અહીંયા n ની જગ્યાએ 2.5 મોલ લખીશું. ક્લિયર? આ ઉપરાંત તમે જો d અને સ્મોલ d ની કિંમત મૂકશો તો પણ તમને સમીકરણ જો કિંમત મૂકી દો. ચાલો કે સપોઝ અહીંયા કોમન માં શું કે કેપિટલ D ની જગ્યાએ મૂકીશું mt/2, સ્મોલ d ની જગ્યાએ મૂકીશું mo/2 ઓલ અપોન ફરી પાછું mo/2 n - 1 તો છે. તો સિમ્પલ લોજિક છે. શું થઈ જશે? તો 1/2 કોમન તમે કાઢી નાખશો તો mt - mo upon mo/2 n - 1. તો ખબર જ છે 2 કેન્સલ થશે. તો અણુભારની સાપેક્ષે વિયોજન અંશ કહી દઈએ તો સૈદ્ધાંતિક આણ્વીય દળ માઈનસ પ્રાયોગિક આણ્વીય દળ છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ n - 1. જો ડાયરેક્ટ લખી શકાય પણ કઈ રીતે આવે તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ સમીકરણ પણ તમને ખૂબ કામ લાગવાના છે એમસીક્યુ સોલ્વ કરવા માટે ગાઈસ. ક્લિયર? વિયોજન અંશ અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ, વિયોજન અંશ આણ્વીય દળ વચ્ચેનો સંબંધ.
આ ઉપરાંત ઘણીવાર વિયોજન અંશ આ પરથી પણ ગણાય છે કે ભાઈ શરૂઆતના કુલ મોલ એટલે વિયોજન પહેલા છેદમાં સંતુલને કુલ મોલ તો એ જ રીતે આપણે કહીએ તો અહીંયા શરૂઆતનું દબાણ આવશે વાયુ પ્રક્રિયા કરશે તો શરૂઆતનું દબાણ છેદમાં સંતુલને કુલ દબાણ તો ગાઈસ આ સૂત્ર પણ તમને આલ્ફા શોધવા કામ લાગશે કારણ કે સંતુલને કુલ મોલ છે એમાં આલ્ફા આવશે ઓકે શરૂઆતનું સંતુલન દબાણ તમને આપેલું હશે અથવા રકમમાં કોઈ એવા ડેટા હશે કે જેથી મળી જાય તો આલ્ફા આપણે શોધી શકીશું તો આ સમીકરણ પરથી પણ આલ્ફા વિયોજન અંશ ગણી શકાય ગાઈસ ક્લિયર છે ઓકે ગાઈસ આવી જ રીતે તાપમાન અને દબાણનો પણ આલ્ફા સાથેનો સંબંધ છે તાપમાન અને દબાણનો પણ આલ્ફા સાથેનો સંબંધ છે એને કઈ રીતે તારવી શકાય જો તો જરા હું આ કાઢી નાખું છું સૂત્ર તમને હવે ખ્યાલ આવી ગયું છે ઓકે તો અહીંયા તારવી દઈએ આપણે કે વિયોજન અંશ આલ્ફાનો તાપમાન અને દબાણ સાથેનો સંબંધ આપણે કહેશું ગાઈસ તો એ સંબંધ જરા તારવી દઈએ આપણે ચાલો ફરી માની લો જો PCl5 વાળું સમીકરણ લઈએ છે ચાલો તો PCl5 gas it reversibly gives PCl3 gas plus Cl2 gas આવું સમીકરણ છે ચાલો ફરી માની લો શરૂઆતના મોલ હવે અહીંયા હું નહીં લખું શરૂઆતના સંતુલન તમને હવે ખ્યાલ હશે બરાબર તો આ શરૂઆતના મોલ 1 ત્યારે આ 0 0 માની લો વિયોજન અંશ આલ્ફા છે તો આ આલ્ફા ક્લિયર હવે બંધ પાત્રમાં આ પ્રક્રિયા થાય છે તો સીધી વસ્તુ છે ઓકે કદ કેવું રહેવાનું છે ચાહે શરૂઆતનું કહો કે અંતિમ કદ કહો કદ તો અચળ જ રહેવાનું છે ઓકે પણ માની લો શરૂઆતના 1 મોલ જો શરૂઆતમાં ખાલી 1 મોલ જ ગેસ હતો તો કોઈ દબાણ અલગ હશે માનો દબાણ P1 પણ સંતુલન મોલ બદલાઈ જાય છે જો વાયુના મોલ બદલાઈ જાય છે સંતુલન કુલ મોલ કેટલા થશે 1 આલ્ફા તો સંતુલન કુલ મોલ કેટલા થઈ ગયા આલ્ફા 1 આલ્ફા ક્લિયર તો મોલ બદલાણા તો દબાણ એ બદલાઈ જાય ઓકે ચાલો શરૂઆતના મોલ 1 છે સંતુલન મોલ આટલા છે મોલ એ બદલાય છે તો એ n1 થયું આ n2 થયું અને શરૂઆતનું તાપમાન માની લો T1 હતું અને સંતુલન જ્યારે મીન્સ કે વિઘટન થયા પછી જ્યારે સંતુલનનું તાપમાન અચળ થઈ ગયું T2 કહી દઈએ તો સીધી વસ્તુ છે બે સમીકરણને સરખાઈ દો કે P1V n1r T1 ઓકે તો અને અહીંયા લખી દે P2V n2r T2 ચલો P1 ના P1 છે V1 V ના V n1 એટલે શરૂઆતના મોલ કેટલા છે 1 તો એ કઈ લખવાની જરૂર નથી તો r T1 P2 ના P2 છે V m ના પ્લસ n2 એટલે સંતુલન મોલ કેટલા છે 1 આલ્ફા r T2 તો સિમ્પલ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ ઓકે બંને સમીકરણનો ગુણોત્તર સપોઝ આપણે લખીએ P2V P1V 1 આલ્ફા r T2 છેદમાં મોલ ખાલી r T1 છે તો r કેન્સલ થશે v કેન્સલ થશે તો ઓબ્વિયસલી છે ગાઈસ શું બચ્યું કે P2/P1 1 આલ્ફા P2/T1 તો 1 આલ્ફા ને કરતા બનાવી દો ઓકે તો શું થઈ જશે T1 P2 1 આલ્ફા ને કરતા બનાવો T1 P2 છેદમાં શું થઈ જશે T2 P1 અને હજુ આલ્ફા ને કરતા બનાવી દો ગાઈસ તો ઓબ્વિયસલી છે T1 P2 upon T2 P1 1 તો ઓલ ઓવર તમે સાદુરૂપ આપશો તો સિમ્પલ છે આલ્ફા T1 P2 T2 P1 છેદમાં T2 P1 જો ગાઈસ તો તાપમાન અને દબાણ પરથી જ્યારે વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ આલ્ફા ગણવો હોય તો આ સૂત્ર કે T1 P2 T2 P1 છેદમાં T2 P1 ક્લિયર આ સૂત્ર તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે ક્લિયર છે ગાઈસ ઓકે તો આ જે વાત થઈ તે આલ્ફા રિલેટેડ સૂત્રોની વાત થઈ સંતુલનમાં વિયોજન અંશ
રિલેટેડ એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ચૂકેલા છે અને એમસીક્યુ સોલ્વ કરવામાં પણ આપણને ખૂબ સારા કામ લાગવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું. ઓકે, સંતુલન અચળાંકની અગત્યતા વાત કરવી છે અથવા તો સંતુલન અચળાંક આપણે લાસ્ટ લેક્ચરમાં કહી દીધેલું છે ગાઈસ કે સંતુલન અચળાંક ફક્ત અને ફક્ત તાપમાન બદલાય તો જ બદલાય. સંતુલન અચળાંકને બીજી કોઈ પરિસ્થિતિ સાથે કઈ લેવા દેવા નહીં. સાંદ્રતા બદલો, દબાણ બદલો, સંતુલન અચળાંક નો બદલાય. સાંદ્રતા, દબાણ આ બદલવાથી સંતુલન સ્થિતિ બદલાય પણ સંતુલન અચળાંક નો બદલાય. પણ ગાઈસ તાપમાન બદલો તો સંતુલન અચળાંક બદલાય. અચળ તાપમાને સંતુલન અચળાંક અચળ હોય પણ થોડું ઘણું જો તાપમાન બદલાણું એટલે સંતુલન અચળાંક શું થઈ જશે? બદલાઈ જશે. તો સંતુલન અચળાંકના મૂલ્ય પર તાપમાનની અસર દર્શાવતું સમીકરણ ગાઈસ વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું છે. કોણે રજૂ કરેલું છે ગાઈસ? વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે સમીકરણ રજૂ કરેલું છે. ઓકે, તો આપણે ખાલી સમીકરણ એક રજૂ કરી દઈએ. ઓકે, સમીકરણ કે સંતુલન અચળાંક પર તાપમાનની અસર દર્શાવતું જે સમીકરણ છે એ કોણે રજૂ કરેલું છે ગાઈસ? વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે. ઓકે, અને એ સમીકરણ સમથિંગ કંઈક આવું કહે છે ગાઈસ dln kp upon dt is equal to delta H0 પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે છેદમાં RT². ઓકે, નો ડાઉટ જો વિકલન કરીએ t વાળા પદોને સાથે કરીને વિકલન કરવામાં આવે તો ઓલ ઓવર આ સમીકરણનું સાદુરૂપ આવી રીતે આવે છે. ઓકે, અને ln નું log માં કન્વર્ટ કરી દઈએ ઓલ ઓવર તો સમીકરણ આવું આવશે કે log of kp2 છેદમાં kp1 is equal to delta H0 નો H0 છેદમાં 2.303 r કાઉસમાં 1/t1 - 1/t2 એટલે ઓલ ઓવર જો સાદુરૂપ કરી દઈએ તો t2 - t1 t1 t2 1/t1 - 1/t2. તો આ છે ટૂંકમાં રાસાયણિક ગતિકીમાં જે લોગ K2 ઓપન K1 વાળું છે એટલું જ છે પણ અહીંયા સંતુલન અચળાંક છે, અહીંયા વેગ અચળાંક કહેવાય ને આપણે સક્રિયકરણ ઊર્જા અહીંયા લઈએ છીએ, અહીંયા પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે. તો એવું કહી શકાય કે જે Kp1 શું છે તો કે T1 તાપમાને સંતુલન અચળાંક સૂચવે છે કે ભાઈ Kp1 છે તે T1 તાપમાને સંતુલન અચળાંક સૂચવે છે. ઓકે, અને Kp2 ઓબ્વિયસલી છે શું થઈ જશે? T2 તાપમાને સંતુલન અચળાંક. તો આ એક સમીકરણ કામ લાગી શકે છે. તો આ સમીકરણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ક્લિયર? તો હવે જે ગાઈસ આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે આપણે સંતુલન અચળાંકના ઉપયોગ કે ભાઈ સંતુલન અચળાંક આપણને કઈ કઈ બાબતે કામ લાગી શકે છે. તો વાત કરીશું ગાઈસ સંતુલન અચળાંકના ઉપયોગો. તો સંતુલન અચળાંક Kc ના ઉપયોગો કહીએ છીએ ગાઈસ આપણે. તો સીધી વસ્તુ છે ગાઈસ જો આપણે પ્રક્રિયાનો સંતુલન અચળાંક જાણતા હોઈએ તો પછી કઈ કઈ માહિતી સમજાઈ શકાય, એના ઉપયોગો શું છે? તો બેઝિકલી ત્રણ ઉપયોગો આપણે કહીએ છીએ કે જો આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય જાણતા હોઈએ તો પહેલી વસ્તુ તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા કેટલે અંશે પૂર્ણ થઈ છે. ઓકે, તો પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન કરી શકીએ. પૂર્ણતાનું પ્રાકકથન ગાઈસ પ્રાકકથન એટલે આપણે કહી શકીએ આગાહી કે કઈ દિશામાં પૂરી થવા આવશે. નિપજ બાજુ પૂરી થવા તરફ હશે કે પ્રક્રિયક બાજુ. તો પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન કરી શકીએ. ઓકે, જે હમણાં આપણે લખીશું, વાત કરીશું. જો સેકન્ડ આપણે કહી દઈએ ગાઈસ, ઓકે, પ્રક્રિયાની દિશા જાણી શકાય છે. પ્રક્રિયાની દિશા જાણી શકાય છે. ક્લિયર? અને ત્રીજું આપણે કહીએ ગાઈસ તો સંતુલને જે કોઈ પણ પ્રક્રિયા કે નિપજની અજ્ઞાત સાંદ્રતા હોય તો એ સાંદ્રતા આપણે જાણી શકીએ છીએ. તો
તો સંતુલને સાંદ્રતા ગણી શકાય છે, સંતુલને સાંદ્રતા ગણી શકાય છે. તો ત્રણ અગત્યતા છે. તો સૌથી પહેલા પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન કઈ રીતે? ગાઈસ ઓલ ઓવર આપણને ખબર છે કે કેસી નું સમીકરણ શું છે? ઓકે, ઓલ ઓવર આપણે કહી દઈએ કેસી નું સમીકરણ કે કોમન આવું કહે છે કે નિપજો જેટલા પણ છે નિપજની કુલ સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની કુલ સાંદ્રતા. મેઇન કન્સેપ્ટ આપણો આ છે કેસી. તો પૂર્ણતાનું પ્રાકથન કઈ રીતે ગાઈસ? તો જો કેસી નું મૂલ્ય ગાઈસ ધ્યાન આપજો, જો કેસી નું મૂલ્ય 10⁻³ કરતા વધારે હોય, ઓકે, કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે, એનો મતલબ આ પ્રક્રિયા. હવે જો કેસી નું મૂલ્ય ખૂબ ઊંચું ક્યારે હોય? આ મૂલ્ય વધે ક્યારે? કે જ્યારે નિપજ નું મૂલ્ય ખૂબ વધારે હોય. એનો મતલબ તો પ્રક્રિયા નિપજ તરફ પૂર્ણ થવા તરફ જાય છે. એટલે જે ઇન્ડસ્ટ્રીનો ફાયદાકારક છે કે પ્રક્રિયા નિપજ તરફ પૂરી થવા તરફ જાય છે, પુરોગામી દિશામાં મેક્સિમમ થાય છે. તો જો કેસી ગ્રેટર ધેન 10⁻³ હોય તો આનો મતલબ એવો થાય કે નિપજોનો જથ્થો કેવો હોય? વધારે હોય. પ્રક્રિયા ઓકે નિપજ તરફ પૂર્ણ થવા તરફ જાય છે, જે ઇન્ડસ્ટ્રી માટે ફાયદો છે. ઓકે, જો ગાઈસ કેસી નું મૂલ્ય લેસ ધેન 10⁻³ હોય, ઓકે, જોજો 10⁻³ અહીંયા મેં પ્લસ થી કરતો એની કરતા ઓછું છે. અહીંયા 10⁻³ અને એમાં લેસ ધેન, તો 0.001 કરતા પણ કેસી નું મૂલ્ય, એનો કેસી નું મૂલ્ય ખૂબ ઓછું ક્યારે હોય? નાનું મૂલ્ય ક્યારે હોય? કે જ્યારે અંશ કરતા છેદનું મૂલ્ય વધારે હોય. મીન્સ કે તો પ્રક્રિયા ઓલરેડી વધારે હશે. પ્રક્રિયા ઓલરેડી ક્યારે વધારે હોય? કે પ્રક્રિયા નિપજને બદલે ઓકે પ્રક્રિયક બાજુ પ્રતિગામી દિશામાં વધારે થતી હોય તો ઇન્ડસ્ટ્રીને લોસ છે આ પરિસ્થિતિમાં, કે પુરોગામી થવાને બદલે મેક્સિમમ કઈ ડિરેક્શન તરફ ઢળેલી રહે છે? પ્રતિગામી દિશામાં, પ્રક્રિયક તરફ. તો આવા કિસ્સામાં પ્રક્રિયકોનો જથ્થો મેક્સિમમ હોય. ઓકે, અને જો ગાઈસ કેસી નું મૂલ્ય 10⁻³ કરતા વધારે પણ 10⁻³ કરતા ઓછું એટલે બંનેની વચ્ચેનું હોય તો એવા કિસ્સામાં કહી શકાય કે લગભગ 50% સંતુલન સ્થપાનું છે. લગભગ 50%. એનો મતલબ પ્રક્રિયક અને નિપજનો જથ્થો લગભગ સમાન છે, કમ્પેરેબલ છે. કોઈ નિપજે બહુ વધારે નથી અને પ્રક્રિયકે બહુ વધારે નથી. ટૂંકમાં બંનેનો જથ્થો લગભગ કેવો છે? સમાન છે. ઓકે, તો આનો મતલબ એવો થશે કે પ્રક્રિયક અને નિપજોનો જથ્થો કેવો હશે ગાઈસ? લગભગ સમાન હશે. પ્રક્રિયક અને નિપજોનો જથ્થો લગભગ સમાન હશે. ઇન્ડસ્ટ્રીમાં તો બેટર કન્ડિશન કઈ થાય? પહેલી કન્ડિશન. ઓકે ગાઈસ, ઘણી રેફરન્સ બુકમાં આજે મેં 10⁻³ -3 એની જગ્યાએ 1 ની સાપેક્ષે લખેલું છે. ઓકે, ઘણી રેફરન્સ બુકમાં આ રીતનું છે કે સપોઝ આ કેસી ગ્રેટર ધેન 10⁻³ છે એની જગ્યાએ કેસી ગ્રેટર ધેન 1. ઓકે, અહીંયા લખેલું હોય કેસી લેસ ધેન 1, અહીંયા લખેલું હોય કેસી ઇક્વલ ટુ 1. તો આ સાચું છે, ગલત નથી. સીધી વસ્તુ છે. હું ડેલ્ટા જી પરથી સંતુલન રચના કેસી ગણું, ડેલ્ટા જી પરથી યાદ કરો. ડેલ્ટા જી લેસ ધેન 0 હોય એટલે કે પ્રક્રિયા આપણે થતી હોય તો કેસી નું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય. અને ડેલ્ટા જી પરથી કેસી નું મૂલ્ય જો ગણી અને સરખામણી કરીએ તો 1 ની સાપેક્ષમાં કહેવાય. તો આ એક છે કે કેસી ગ્રેટર ધેન 1 તો જ હોય કે નિપજનો જથ્થો મુખ્ય હોય. આ સરખું જ થયું. કેસી લેસ ધેન 1 હોય એનો મતલબ પ્રક્રિયામાં કેસી નું મૂલ્ય 1 કરતા ઓછું ક્યારે હોય? કે જ્યારે પ્રક્રિયકનો જથ્થો વધારે હોય. એટલે આ જ કન્ડિશન થાય. અને ઇક્વલ ટુ 1 ક્યારે હોય? કે જ્યારે સંતુલન એટલે લગભગ એવું શકાય પ્રક્રિયક નિપજનો જથ્થો સરખો છે. પણ કયું સંતુલન? 50% વાળું સંતુલન. હવે એક્ઝેક્ટ 50 નહીં, ક્યાં તો 52% સંતુલન હોય, 48% હોય, 46 હોય, 54 હોય, ટૂંકમાં 50% ની નજીકનું સંતુલન હોય એવી કન્ડિશન સૂચવે છે. તો આ કેસી ના મૂલ્યને આધારે આપણે પ્રક્રિયામાં નિપજનો જથ્થો વધારે છે કે પ્રક્રિયક હશે એ આપણે પ્રાકથન આગાહી કરી શકીએ. જો નિપજનો જથ્થો વધારે છે તો કહી શકાય નિપજ તરફ પૂરી થવા આવેલી છે પ્રક્રિયા. ઓકે, પ્રક્રિયાની દિશા જાણી શકાય ગાઈસ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આને રિલેટેડ પણ MCQ આવી ગયા છે ગાઈસ. NCERT માં પણ એકાદ એક્ઝામ્પલ આના બેઝ પરનું છે. તો એના માટે આપણે ક્વિયોસન્ટ કોન્સન્ટ્રેશન QC સાંદ્રતા ભાગફળ ગણવો પડે ગાઈસ. કઈ રીતનું હોય? જો માની લો કે મારી પાસે કોઈ આવું સમીકરણ છે કે સપોઝ A plus B it reversibly gives C plus D. માની લો આવું કોઈ સમીકરણ છે. તો આના માટે કેસી નું સમીકરણ આપણે બધાને ખબર છે કઈ રીતે લખાય? C raised to C
d raised to d upon a raised to a b raised to b અને is equal to qc આ qc એટલે ક્વિયોસન્ટ કોન્સન્ટ્રેશન સાંદ્રતા ભાગફળ કહેવાય શું કહેવાય સાંદ્રતા ભાગફળ તો આવા એમસીક્યુ પણ આવેલા છે તમને રકમમાં સંતુલન અને બધાની સાંદ્રતા આપેલી હોય અને તમને કેસી રકમમાં આપી દીધો હોય તો તમારે આ સૂત્ર પરથી ક્યુસી ગણવાનું ઓકે આ તમને થશે બેયના સૂત્રો સરખા યસ પણ કન્ડિશન અલગ અલગ છે કેસી એટલે એવું કહી શકાય સંતુલન અને સાંદ્રતાનો ગુણોત્તર ક્યુસી એટલે એવું કહી શકાય સંતુલન સિવાયના સમય ખાસ કરીને સંતુલન પહેલા ઓકે એટલે બેનો ડિફરન્સ જો જરા લખવાનો પ્રયત્ન કરીએ તો આનો મતલબ એવો થાય સંતુલન સિવાયના સમયે સાંદ્રતાનો ગુણોત્તર ખાસ કરીને સંતુલન પહેલા હશે અને આનો મતલબ થાય સંતુલન અને સાંદ્રતાનો ગુણોત્તર શું થશે સંતુલન અને સાંદ્રતાનો ગુણોત્તર આવો મતલબ થાય ગાઈસ તો હવે જો કે મેં કીધું તમને રકમમાં સંતુલન અને સાંદ્રતા અથવા કોઈ પણ સાંદ્રતાઓ આપેલી હોય છે ઓકે અને તમારે કેસી પણ આપેલું છે તો ક્યુસી ગણવાનું એટલે જરૂર નથી કે સંતુલન કોઈ પણ સાંદ્રતા તમને કીધું કોઈ ચોક્કસ સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે આ અને આવી છે ઓકે તો કેસી આપેલું તો પહેલા આ સૂત્ર પરથી ક્યુસી ગણવાનું પછી ક્યુસી ની જે કેસી આપેલું એની સાથે સરખામણી કરવાની હવે જો સરખામણી કરવાથી આપણને જાણવા મળે કે કેસી નું મૂલ્ય ક્યુસી કરતા વધારે છે તો લોજિક લગાવો સિમ્પલ છે આ આપણે સંતુલન પહેલા કીધું અને આ સંતુલન પછી સૂત્ર બેયના સરખા છે પણ કેસી વધારે છે એનો મતલબ સંતુલન સિવાયના સમયે જે નિપજનો જથ્થો હતો એની કરતા સંતુલન અને નિપજનો જથ્થો વધારે હશે સમજો સિમ્પલ લોજિક છે સંતુલન સિવાયના સમયે નિપજનો જથ્થો હતો એની કરતા સંતુલન અને નિપજનો જથ્થો વધારે હોય તો કેસી તો જ વધારે આવેલું હોય એનો મતલબ તો પ્રક્રિયા કઈ દિશામાં થતી હોય પૂર્વગામી દિશામાં થતી હોય તો આ કન્ડિશન હોય તો પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થતી હોય જો કેસી લેસ ધેન ક્યુસી હોય એનો મતલબ સંતુલન સિવાય સંતુલન પહેલા જે નિપજનો જથ્થો હતો એ સંતુલન કરતા વધારે છે એનો મતલબ તો સંતુલન પહેલા વધારે તો કદાચ ગાઈસ જો નિપજ બની ગયું હોય તો એનો મતલબ એ પ્રક્રિયા મેક્સિમમ પ્રતિગામી દિશામાં થવા કરતી હોય કઈ દિશામાં થવા કરતી હોય પ્રતિગામી દિશામાં થવા કરતી તો જ સંતુલન અને નિપજનો જથ્થો ઓછો હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થતી હોય અને ગાઈસ જો KC QC આવે તો ખબર જ છે એક્ઝેક્ટલી શું સ્થપાયેલું હોય સંતુલન હોય ગાઈસ ક્લિયર તો તમને એમસીક્યુ માં કોઈ ચોક્કસ સમય સાંદ્રતાઓ આપેલી હોય KC આપેલો હોય અને પૂછેલું હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે પૂર્વગામી પ્રતિગામી સંતુલન કે કોઈ અલગ એવી રીતે ઓપ્શન આપેલા હોય તો એવા કિસ્સામાં આપેલી સાંદ્રતા પરથી QC ગણવાનું અને QC નું મૂલ્ય મળે એનું કમ્પેરિઝન KC નું મૂલ્ય મેં કીધું ઓલરેડી રકમમાં આપી દીધેલું એની સાથે કમ્પેર કરવાની જો KC વધારે હોય તો પ્રક્રિયા પૂર્વગામીમાં હોય જો QC વધારે હશે તો પ્રક્રિયા પ્રતિગામીમાં હોય અને જો ગાઈસ KC અને QC લગભગ ઇક્વલ હશે તો પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું હોય ક્લિયર ગાઈસ અને આ છે સંતુલન અને સાંદ્રતા ગણી શકાય છે તો એના માટે મેં કીધું ટેબલ બનાવવા વાળી વાત હતી જે આપણે હમણાં થોડી વાર પહેલા શીખેલા તો KC નું મૂલ્ય આપી દીધું જો વાઇસે વર્સા જેવું છે કે આ તો સંતુલન અને સાંદ્રતા આપી દીધેલી હોય તો KC નું મૂલ્ય ગણી શકાય અથવા KC નું મૂલ્ય આપી દીધેલું હોય તો આપણે સંતુલન અને કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા ગણી શકીએ છીએ ક્લિયર ઓકે તો સપોઝ જો જસ્ટ એનું એક એક્ઝામ્પલ આપો ઓકે કે માની લો કોઈ સમીકરણ છે a + b it reversible equals c + d માનો શરૂઆતમાં KC આપી દીધું જ માની લો આ પ્રક્રિયાનો KC સપોઝ કહી દઈએ 10 છે હું માની લઈએ તો આના શરૂઆતના 1 મોલ કેરા 0 0 માની લો સંતુલન આના x માં સ્ટોઇકિયોમેટ્રી 1 જેમ છે તો 2 હોય તો એ 1 - 2x કરવું પડે ટેબલમાં મેં બનાવતા શીખવેલું છે ઓકે તો અત્યારે 1 જેમ 1 લીધી છે તો 1 - x તો આ શું થશે 1 + x ઓકે માનો કદ એક લીટર આપી દીધેલું છે તો x સંતુલન અને c અને d ની સાંદ્રતા ગણવી છે તો સંતુલન અને c અને d ની સાંદ્રતા ગણવી તો મને x નું મૂલ્ય જોઈએ પહેલા ઓકે તો સીધી વસ્તુ છે KC નું સમીકરણ શું થાય કે કોન્સન્ટ્રેશન ઓફ C * કોન્સન્ટ્રેશન ઓફ D
upon concentration of A into B. તો 1 plus x નો સ્ક્વેર થઈ જશે, બેની સાંદ્રતા સરખી છે. સેમ ટુ સેમ આ 1 minus x નો સ્ક્વેર, અને ઓલરેડી Kc નું મૂલ્ય 10:10 છે. તો જો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો ગાઈસ, ઓકે, મોસ્ટ ઓફ નીટમાં અથવા જેઈમાં એટલે મોસ્ટ ઓફ MCQ પૂછાણા છે તો એવા પૂછાય કે જેથી વર્ગમૂળ કાઢી શકાય. જો વર્ગમૂળ ન નીકળતું હોય તો દ્વિઘાત સમીકરણ બને ax² + bx + c = 0. અને દ્વિઘાત સમીકરણ હોય તેના ઉકેલ માટે આપણે ઓલું ડેલ્ટા વાળું સમીકરણ યુઝ કરવું પડે, b ની વેલ્યુ પ્લસ ઓર માઈનસ વાળું. પણ ગાઈસ તો કોમન એન્ટ્રાન્સમાં એવો MCQ બને ત્યાં સુધી નથી આવતો. કેમ? MCQ માટે કારણ કે એની ગણતરી મોટી થઈ જાય, ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. એટલે બને ત્યાં સુધી બે બાજુ સહેલાઈથી વર્ગ નીકળે એવું આવી શકે. ઓકે, અને બહુચક વાળું મીન્સ કે જે વિવેચક વાળું જે સમીકરણ છે ગાઈસ, ઓકે, આપણે મજાકમાં બહુચક કહીએ છીએ, બાકી એને વિવેચક કહીએ છીએ. તો એવી ગણતરી સહેલાઈથી થઈ શકે, પણ મોટી ગણતરી થાય એવું હોતું નથી. તો જો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખું તો સીધી વસ્તુ છે ગાઈસ, શું થઈ જશે? વર્ગમૂળ તો અહીં 10⁵ થઈ જશે. વર્ગમૂળ કાઢી નાખશું તો 1 + x આ 1 - x. ઓકે, તો આ રીતનું. જો કે આ આંકડો મેં બહુ મોટો લીધેલો છે, આપણે સરળતા ખાતર ગણતરી થાય માટે માન લો હું અહીંયા 4 લઈ લઉં. ટૂંકમાં એવી રીતે ડેટા એ લોકો સેટ કરેલો હોય કે ગણતરી કરી શકાય. તો આ 4 - 4x = 1 + x થશે. ક્લિયર? તો શું થઈ જશે? 3 = 1 આ બાજુ આવશે તો 4 - 1 3 = 5x. તો x ની કિંમત કેટલી થઈ જશે? 3/5. x ની કિંમત 3/5. તો આપણે સંતુલને c અને d ની સાંદ્રતા જોઈતી હતી, તો કિંમત મૂકી દો કે સંતુલને c ની સાંદ્રતા = 1 + x. c અને d ની સરખી જ છે, તો c = d = 1 + x. ઓકે, તો 1 x ની કિંમત આવી 3/5. તો ઓબ્વિયસલી જે 5 ને 3 8 8 ભાગ્યા શું થઈ જશે? 5. ઓકે, 5 × 5 5 ને 3 8 8 ભાગ્યા શું થઈ જશે? 5. તો ઓલરેડી આપણે કઈ જોઈએ? સીધી વસ્તુ છે. ઓકે, તો 1.4 જેવું થશે. કેટલું થશે ભાઈ? 1.4. તો આ રીતે જો સંતુલન અચળાંક Kc નું મૂલ્ય જાણતા હોય તો સંતુલન એવું નહીં, નિપજ પ્રક્રિયા પણ કોઈ પણ પ્રક્રિયા કે નિપજની સાંદ્રતા કેટલી હશે એ આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવશે ગાઈસ? ઓકે, તો 8/5 કરીએ છીએ તો કેટલું થશે? 8 5 એટલે 5. ઓકે, બરોબર. સોરી, અહીંયા ભૂલ છે ગાઈસ, 3 આવશે ને? 3 અને અહીંયા 0 થશે એટલે અહીંયા 6 આવશે. સોરી હે ગાઈસ, અહીંયા ભૂલ થઈ. 1.6. ટૂંકમાં આ રીતે ગણતરી કરી શકાય. ક્લિયર છે? ઓકે, તો આ રીતે સંતુલન અચળાંક પરથી આપણે Kc નું મૂલ્ય શું કરી શકીએ છીએ? ગણી શકીએ. ગાઈસ, તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીશું. ક્લિયર? હવે આ જે રાસાયણિક સંતુલન છે એમાં ખાલી લચટલીયરનો નિયમ એને અસર કરતા પરિબળો અને ડેલ્ટા જી વાળું આપણે જે QC સાથેનો સંબંધ છે સૂત્ર ખાલી કહેવાનું છે. ક્લિયર? એટલે મારા ખ્યાલથી 15-20 મિનિટ જેવું વધુ અડધી કલાક જેવું આ લેક્ચરમાં કામ છે, પણ લેક્ચર મોટો થઈ જશે તો અહીંયા સ્ટોપ કરીએ છીએ. ત્યાં સુધી આટલા ટોપિકના MCQ સોલ્વ કરો, બરાબર રિવાઇઝ કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.